તો ભાઈ કઈ આવી રીતની કઈ ભાઈ પામ્પલેટની વેરાયટી છે જે હું તમને બતાવી રહ્યો છું ભાઈ. હવે આમાં છે ને ઝીણો ઝીણો માલ જ વેચ્યો, બાકી બધું યાર શૂટિંગ કરી કાઢ્યું છે. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા સોનેરી સમુદ્રી વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે લગભગ તો 10:30 થી 10 જેવું, અને આપણે આ વાત કરવા જઈએ ને ભાઈ તો અત્યારે આપણું ઝાર છે તે દરિયામાં મુકાવેલું છે, અને આ ઝારને આપણે છે ને ક્યારે ઉપાડીશું? આ ઝારને આપણે છે ને ભાઈ 10 વાગે ઉપાડીશું, કેમ કે અત્યારનો સમય લગભગ તો હજી તો 8:30 થી 9:30 નો થયો છે, પણ 10 વાગ્યાના ગાળામાં આપણે આપણું ઝાર ઉપાડીશું. અત્યારે જે હાલ આપણું કામકાજ અત્યારે પેસર બોટની પેસર ચાલુ છે, આપણું ઝાર આપણું મુકાવેલું છે, અને એ ઝારને હવે આપણે છે ને 10 વાગ્યાના ગાળામાં ઉપાડીશું. પછી તમને એમાં પ્રોસેસ વાળા સમજાવવા અને બતાવવા કે ભાઈ આપણી ઝાર છે તેમાં હું માછલી આવે છે શું નહીં. તો બધા કલે જાઓ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો અને સાથે એક લાઈક પણ કરી મૂકજો. તો મિત્રો અત્યારે આપણે છે ને વોલ ઉપાડવાનું ચાલુ કરી લીધું છે, અને 10:30 નો અત્યારે સમય થયો છે. જો છે 10:30 વાગ્યા છે ને આપણે છે ને લોક મારી દીધો છે. આ બાજુથી અમને વાયર બધા વિશે છે, અહીંયા ભીમો વિશે છે, અહીંયા છે તે આપણે ધમભાઈ વિશે છે. વાયર આપણે બધા વિસાઈ જાય. આ અત્યારે 20 છે. જો ઘણા ખેલા તમે વિડીયોમાં જોતા હોય. આપણી બાજુમાં જો એક બોટ દેખાય, આ ઓલ ઉપાડે છે આપણા સંગાથી છે. એ લોકોને આગળ વોલ ઉપાડી લે છે. લગભગ તો માલમાં તો અહીંયા ખાસ કઈ જામશે નહીં, લગભગ તો બગા આવશે. જે આવે એ પછી હું તમને બતાવું, બરાબર? અત્યારે અમે લોકોએ ઉપાડી લીધો છે અમારો વોલ, અને અમારા માણસો કમ્પ્લીટ ફાઇનલી અત્યારે માલનું કરે છે શૂટિંગ. અને આવી રીતના ભાઈ કઈ આજે માલ આવ્યો જરાક હેપી જેવું લાગે છે. આ જો પહેલા નંબરમાં આપણે આવ્યા છે ભાઈ બગા. આ બગા છે ને આપણે 3 જારી આવ્યા. કેટલા? 3 જારી આપણે બગા આવ્યા. અને ભાઈ આ ધડીંગલા જેવા પામ્પલેટ આવ્યા મારા કલેજા. જો ઉડે તો જા, અગર પછી બાવરિયા માગા. આ જો ભાઈ સાહેબ, જો ભાઈ આવા રીતના ભાઈ કઈ પામ્પલેટ છે. તો ભાઈ કઈ આવી રીતની કઈ ભાઈ પામ્પલેટની વેરાયટી છે જે હું તમને બતાવી રહ્યો છું ભાઈ. આનું અત્યારે તો આપણે 1500-2000 રૂપિયા મળી જાય. આ વસ્તુ એવી આવે, આ વ્હાઈટ વસ્તુ છે, બરાબર? અને બીજી તમને બતાવું ભાઈ મોસિંગી. હા રે ભાઈ, આ છે મોસિંગી મિત્રો. ખાવામાં આનો માસ છે ને બહુ ટેસ્ટ લાગે અને બહુ મસ્ત પણ લાગે. ખાવાની બહુ મજા આવે આ વસ્તુ. આ જેટલી મને તો છે ને ભાઈ પામ્પલેટમાં મજા ન આવે ને એટલી આ વસ્તુ ખાવામાં મજા આવે. કેમ કે મને છે ને આનું માંસ બહુ નરમ લાગે, સોફ્ટ લાગે, અને બહુ મજા આવે એમ ખાવાનું, વેપી જેવું લાગે. અને બાકીનું તો ભાઈ અમે બીજું કઈ આવ્યું નથી ભાઈ. આ હા જેમ્બો, મૂસુ વાળો જેમ્બો ભાઈ છે. આ છે મિત્રો જેમ્બો. આ વસ્તુ છે તો હમણાં આપણે સ્ટાર્ટિંગ નહીં થાય, આપણે થોડોક હજી સમય જાય ને, ટાઈટનો ગારો આવે ને પછી આ વસ્તુ છે ને આપણને બહુ આવશે. પણ હમણાં હજી આ વસ્તુ નહીં આવે, કેમ કે આ પેલી સ્ટાર્ટિંગ સિઝન છે, એટલા માટે આ વસ્તુ છે ને આપણને ઓછી જોવા માટે મળે. અમારે રૂડાભાઈ જો ભાઈ સાંઢા બતાવે છે. વાવ, જો ભાઈ ગુડ જોબ. આ છે મિત્રો હાંઢા, રૂડો હાંઢા બતાવે છે. તમારા પાસે શું છે? ખીતલી, તેલસ, છોટી તેલસ ભાઈ કાંટાવાળી. આવી રીતનું ભાઈ કઈ બધું છે. અને અમારા માણસો અત્યારે બધા માલનું શૂટિંગ કરે છે. આવી રીતનું ભાઈ અમારે કઈ માલ આવ્યો છે, બધા ભાઈ શૂટિંગ કરે છે. આજે અમારો છે ને ભાઈ દરિયામાં 6થો દિવસ છે, અને આ 6થા દિવસમાં હું તમને માલ ભેગો કર્યો એ પણ હું તમને બતાવવા. અત્યારે છે ને લોકો જો બધા ફિશ પકડીને બેઠા છે, ફોટા પાડી લે, બરાબર? 6D નું આ થંબનેલ હું બનાવવા, મને એવું લાગે છે. પછી જે હોય એ આઈને મિત્રો આ જેટલો માલ આવ્યો મેં એટલો તમને બધો માલ તમને બતાવી દીધો છે. આમાં જેટલા બગા છે એટલા મેં પણ તમને બતાવી દીધા. પહેલામાં પામ્પલેટ છે, આ જો આમાં પામ્પલેટ છે એ પણ મેં તમને બતાવી દીધા. અને હવે અમારા થાય છે ભાઈ માલનું શૂટિંગ. પહેલી સાઈડ એક જારી બગાની છે, આ સાઈડ બગાની જારી છે, આ બાજુ પણ એક બગાની જારી છે. 3 આપણે બગાની જારી આવી, 15 પામ્પલેટ આવ્યા. આપણે એટલા માલમાં ખુશ છીએ. બસ આવા ને આવા જ માલ આપણને મળતો રહે અને યાર આપણું ગુજારું ચાલતું રહે. આવું બધું છે ભાઈ. તો કાંઈ નહીં, હવે ફટાફટ બધું સાચવી લઈએ, કમ્પ્લીટલી માલ કરી લઈએ. અમારો પાસોદાર હતો જે તે દરિયામાં પાછો મુકાવી દીધો છે. આગળ થોડુંક ઝારમાં સેન્સિંગ કર્યું છે જેથી કરીને આપણે કંઈક વધારે માલ આવે. હાલો કાંઈ નહીં, ફટાફટ આને વીસી લઈએ. તો મિત્રો અત્યારના વાગી જશે 12:30, અને અમારો થઈ ગયો છે ભાઈ જમવાનો સમય. ભાંગરા બનાવ્યા છે,
આમાં ભાત છે, આથાણા કાઢીને આપે છે. આ બધા અમારી વાટે છે. આથણું હા કાઢ ખાવું તો બધીના ભાણા નીકળે છે. વાહ કા વાત તો લીંબુનો આસાર. વાહ રોડા વાહ, કાઢ ને એકાદું ખાઈએ. આવું બધું છે. આ બધે બધા ખાવાની વાટે છે. હાલો તો મિત્રો હવે જમી લઈએ. કાલ લલા રૂડા બાબુ રેવાને દાઢી કરી દીધી, સકવો બની ગયો. સકો કાઈ નહીં મિત્રો, હાલો તો ફટાફટ જમી લઈએ. જમવાનું ટેસ્ટિંગ કરીને તમને બતાવું કે કેમ છે કેમ નહીં. એ તો ભાઈ લે ખાવું લઈ લો. તો મિત્રો આ છે મિત્રો મસ્ત મજાના ભાઈ આજે બાંગરા અમે લોકો બનાવ્યા છે. જો હેલ્ધી બુલેટ ચોખાનું ભાત બનાવ્યું છે અને જેવણ પણ કઈ ઘટે નહીં. નંબર ના આને કેવું ફિશ બાંગરા ફિશ. આ મિત્રો બાંગરો છે. આ બાંગડા ટાંગો છે. હેલો હા હે હું હા નહીં માર નથી ભાઈ ભાઈ ક્યાં ટેસ્ટ હે ભાઈ એમાં. હે બાંગરા કાટા. હા ભાઈ ફટાફટ હવે જમી લઈએ. હવે સ્ટેરિંગ ઉપર છે ને આપણે જવાનું છે. ખાવાનું ભાઈ બહુ સોલિડ બન્યું છે. વાહ બહુ મજા આવી જાય ભાઈ ખાવાની, બહુ મજા આવી જાય. રૂડો રોટલી ખાય, રૂડો રોટલી ખાઈ જાય ભાઈ. મિત્રો અત્યારે અમે જમી બમી અને કમ્પ્લીટ બધા થઈ ગયા છે અને અત્યારે હવે છે ને કલાક દોઢ કલાક છે ને બધા આરામ કરીશું. કેમ કે આપણું ઝાર છે ને ભાઈ પાછળ મુકાવેલું છે અને આપણે બોટ અત્યારે છે ને 3-2 ની સ્પીડમાં જાય છે. જો તમને જીપીએસમાં 3-2 નંબર દેખાતા હશે, 3-2-1 એમ બદલતા હોય નંબર, એટલા માટે આપણી બોટ જાય છે. અત્યારે સ્ટેરિંગ રિપેર છે અને આપણે બધા છે ને આરામ કરી જાય અને કલાક હું બેઠીશ, બાકી બધાને આપણે આરામ કરાવીશું. આ તો આગળથી જ આરામ કરી જો, થાકી જો. અને મિત્રો આ છે અમારું મંદિર ભગવાનનું, જે અમે અહીંયા અગરબત્તી ને એવું બધું કરીએ ને આમાં જો અગરબત્તી ને બધું છે ને આ છે ને અમારું ઠેલા મૂકવાનું ને બધું છે. જો અહીંયા ઠેલા ને બેલા ને એવું બધું મૂક્યું છે અને બાકીનું તો ભાઈ બધું ધીમો છે અહીંયા એક. આવું રીતનું ભાઈ બધી કાચની બારીઓ ને છે અને આમાં છે ને ભાઈ ખાનાની ને સુવિધા બહુ સારી છે. અમારા કપડા છે ને રહી જાય. જો એક ખાનું અહીંયા છે, એક ખાનું અહીંયા છે, એક ખાનું સામે છે, પછી એક ખાનું સામે છે. આટલી બાજુ છે 3 ખાના છે, 2 ખાના પેલી બાજુ છે. આવી રીતનું ભાઈ કઈ બધું છે. બધા બેઠા છે. આજે છે ને મહેન્દ્રને સ્ટેરિંગ આપવાની છે, સ્ટેરિંગ ઉપર બેઠવાની. કેમ કે જેટલા માણસો નવા છે એટલે બધીને સ્ટેરિંગ આપવાની છે, જેથી કરીને એને પણ ભવિષ્યમાં બીજી કોઈ બોટમાં જાય તો એને પણ કામ લાગે. એટલા માટે એને પણ થોડી ટેલિંગ કાલે આની બેહાડ્યો છે ને ભેગો હું બેઠું. આજે આનો વારો છે, પછી બમદાડે તો આનો વારો છે. આને તો એકલાને રાખવાનો છે કેમ કે આ તો આપણે ભેગો જૂનો માણસ થઈ ગયો. તો હાલો કાંઈ નહીં, ફટાફટ કલાક બધીને કરાવીએ આરામ ને પછી મળીએ છે. વાગી જશે અત્યારના લગભગ તો 2:30 અને પાછું અમે રિટર્નલી અમારું ઝાર લેવાનું શરૂઆત કરી દીધી છે. જે અત્યારે અમારા વાયરું ચાલુ છે. પેલી સાઈડે ધમો ને વિશે છે, ધીમો ને ધમો હું તમને આગળ બતાવું છું. અને ખબર નહીં હવે આ હોલમાં આપણે જોઈએ છે હું ફીસમાં આવે છે હું નહીં. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, હું તમને હમણાં બતાવું. બાકી તો ભાઈ આગળ જોઈએ લગભગ તો બગાને એવું આવશે પણ પછી હવે ખબર નહીં. જો ધમો વાયર વિશે છે બરાબર. આ બાજુથી વાયરિંગ અમારું કામ ચાલુ છે. ઘરે છે ધમો વાયર ને સ્ટેરિંગ ઉપર છે ને અહીંયા એક જણો અમારે રહે, હેન્ડલ હોય ને સ્ટેરિંગ ઉપર રહે. આ બાજુ છે એક ધીમો છે, બંને બાજુથી વાયર આવે. બાકીને આ બધું કામકાજ જો ચાલુ છે. હવે આડી માલમાં શું આવે શું નહીં પછી હું આગળ તમને બતાવવા બરાબર કે શું આવે છે શું નહીં. આ 2 જણા છે ને અહીંયા પાસે રહી પાટલા બાંધવા સારું. અહીંયા ગેલે છે ને પાટલા આવે
એ પાટલાને બાંધવા માટે 2 જણાને છે ને કન્ટિન્યુ રહેવું પડે. આપણી પાસે જોયો બોટું રહ્યું, આ બધી બોટું છે ને ભાઈ અહીં તાણે છે. જો અહીં છે બોટું. અત્યારનો અમે ઓલ ઉપાડી લીધો છે અમારો હાંજનો. અને એનો ભાઈ જો કઈ આવી રીતનો માલ આવ્યો છે તમને બતાવી દઉં. આ જો આવી રીતના યાર કઈ પામ્પલેટ છે. આ પામ્પલેટની સાઇઝ તમે ખાલી જોઈ લો, લગભગ તો આ પોણા કિલા જેટલો હશે, બરાબર. આ પામ્પલેટ આવી રીતના કંઈક 14-15 આપણે પામ્પલેટ આવ્યા છે. અને બાકીનું તો ભાઈ બધા અહીંયા શૂટિંગ કરે છે ભાઈ માલનું. હવે આમાં છે ને ઝીણો માલ જ વેધ્યો, બાકી બધું યાર શૂટિંગ કરી કાઢ્યું છે. આમાં એક જો નરસિંગા આવ્યો, આમ જોઉં આમ નરસિંગા તો ઘણા છે, પણ આ નરસિંગો તમે જો આખો કેટલો મોટો છે ભાઈ સાહેબ. જો આવી રીતનો ભાઈ કઈ માલ આવ્યો છે. 1-2 પ્રાઉન્સ આવ્યું છે. અને રૂડો તો 3500 પીકડ્યો હતો. હા હા જો અલાવે ડાઈ બતાવે છે. શાર્ક બતાવે ભાઈ. શાર્ક કેમ છે? હા જો ભાઈ શાર્ક છે. આવી રીતનું કઈ મગરું છે ને આ છે ડાઈ ફિશ. બાકી અમારો રૂડો એમાં કાંક ગોતે છે. શું છે? ખીટલી. આ છે મિત્રો ખીટલી. બાકીનું બધું આમાં થોડું પસંદ છે. ભીમાને બધા શૂટિંગ કરે છે. હવે કાંઈ નહીં મિત્રો, આ બધો માલ હવે ફાઇનલી હાંસવી લઈએ. અને આમ જો મિત્રો એક બોટુની લાઈનું થયું છે. આમ જો દેખાય છે, ઝીણી દેખાતી હશે. આવી રીતનું કઈ છે. અને બાકીના બધા જો આમ છે. દરિયાનો માહોલ અત્યારે ગરમા ગરમ છે, ઠાઢો વાતાવરણ, તડકો અટાણમાં છે નહીં. વાદળા છે ને જામી જશે. તો હવે કાંઈ નહીં મિત્રો, ફટાફટ હવે આ માલનું આપણે શૂટિંગ કરી લઈએ. એટલા ઓલમાં આપણે માલ જરાક વધારે આવ્યો હતો, પણ આ ઓલમાં આપણે છે ને માલ ઘટી ગયો છે. એટલા માટે રિટર્નલી પાછો ઓછો તો આપણે એ જ નાખ્યો છે, કેમ કે માલ બધા જે આપણી સાથે બોટું હતી તો બધી જ બોટુને ઓછો માલ આવ્યો છે. એટલા માટે આપણે જે હતો એ જ આપણો ઓછો કન્ફર્મ રહેવા દીધો છે. ઓછો આપણે બદલાવ્યો નથી. તો કાંઈ નહીં મિત્રો, કરીએ ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો. વિડીયો સારો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું કોઈ સારા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.